નવસારીનો કેલિયા ડેમ ઓવરફ્લો થયું છે અને ડેમની જળ સપાટી 113.45 મીટરને પાર થઈ છે। ડેમમાં 263 ક્યુસેક પાણીની આવક થઈ, જેના કારણે ડેમ ઓવરફ્લો થતા 23 ગામને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। વાંસદા તાલુકાનું 1, ચીખલી તાલુકાના 16, ગણદેવી તાલુકાના 6 ગામને એલર્ટ કરાયા છે અને લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના અપાઈ છે। જો કે ડેમ ઓવરફ્લો થતા 19 ગામના ખેડૂતોને ફાયદો થશે, કારણ કે આ ખેડૂતોને આજ ડેમના પાણી સિંચાઈ માટે આપવામાં આવશે। નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થયા છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ કેલિયા ડેમના, અને કેલિયા ડેમના અત્યારે જે ઓવરફ્લો થઈ રહ્યો છે એની સપાટી 113.45 મીટર સુધી પહોંચી છે અને ડેમ ઓવરફ્લો થતાં કુલ 23થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખરેરા નદી ઉપર બનાવવામાં આવેલો આ ડેમ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા અને ચીખલી ખેરગામ સહિતના તાલુકાઓના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે, કારણ કે આખું વર્ષ દરમિયાન લોકોને પીવા માટે અને સિંચાઈ માટે પાણી મળી રહે છે। આ ડેમ ઓવરફ્લો થતાની સાથે જ અત્યારે ડેમમાં 230 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં પણ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેમમાં સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે। જોકે નવસારી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જે કાંઠા વિસ્તારના ગામો છે, જે નદીને નજીક આવેલા ગામો છે, એને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદી કિનારે ન જવા માટે લોકોને સૂચના આપી દેવામાં આવી છે। જે પ્રમાણે ઉપરવાસમાં અને ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી છે। તો બીજી તરફ નવસારી જિલ્લાના કુલ 27થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને વહીવટીતંત્ર તમામ ગતિવિધિ ઉપર, તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી। હાલમાં જે વરસાદ ચાલુ છે એટલે જેના લીધે છે ડેમમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે। એટલે ઓવરફ્લો એટલે એને જે ફૂલ રિઝર્વોયર લેવલ જે 113.40 છે એ પાર કરીને હમણાં હાલમાં 113.50ના લેવલે એ ઓવરફ્લો ચાલુ છે, કે જેની ઓવરફ્લોની ડેપ્થ 10 સેન્ટીમીટર જેટલી છે। હવે જેટલા બી નીચાણવાળા ગામો છે, ટોટલ 23 ગામો છે, કે જે વાંસદા તાલુકાનો 1, ચીખલી તાલુકાના 16, ખેરગામ તાલુકાનો 1 અને ગણદેવી તાલુકાના 6 છે। એ બધાને આપણે પહેલાંથી જે નીચાણવાળા જગ્યા નદીના આગળથી ક્રોસ નહીં કરવાની સૂચના પણ આપી દીધી છે અને વહીવટી તંત્રને જાણ પણ કરી દીધી છે। હાલમાં તો 263 ક્યુસેક જેટલો ઇન્ફ્લો છે। વરસાદ પડે તો પાણીનો ઇન્ફ્લોની આવક વધવાની શક્યતા છે।